અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો પ્રયાગરાજ મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનો જમાવડો થયો છે। મહાકુંભમાં મહાસ્નાન પહેલા ભયાનક ભીડ જોવા મળી રહી છે। સંગમ સ્થળે જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પ્રયાગરાજથી 12 કિલોમીટર પહેલા જ વાહનોને નો એન્ટ્રી જાહેર કરી દેવામાં આવી છે। તો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે સંગમ સ્નાન માટે અને શ્રદ્ધાળુઓનો જમાવડો જામ્યો। અત્યાર સુધીમાં 43 કરોડ કરતા વધારે લોકોએ સંગમમાં સ્નાન કરી લીધું છે અને હવે શાહી સ્નાન પહેલા અત્યારે ભયંકર ભીડ જોવા મળી રહી છે। કિલોમીટરોના કિલોમીટરો સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, ચક્કા જામ જોવા મળી રહ્યો છે અને સંગમ સ્થળે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ મહાસ્નાનના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। શ્રદ્ધાળુઓનો જાણે કે સાગર ઉમટ્યું છે, મહેરામણ ઉમટ્યું છે અને પ્રયાગરાજથી 12 કિલોમીટર સુધી વાહનો માટે નો એન્ટ્રી ઝોન જાહેર કરાયો છે। ગંગા મહાસ્નાન માટે એક દિવસ બાકી છે। આજે 11 તારીખ છે અને 12 તારીખે મહાસ્નાન થવાનું છે અને હું અત્યારે આ ત્રિવેણી સંગમના કિનારે અરેલ ઘાટ છે એની બિલકુલ સામેની સાઈડ છું અને ચારે બાજુ જ્યાં ભક્તોની ભીડ લાગેલી છે, જ્યાં હૈયું દળાય તેવી ભીડ છે, જય ગંગે હર ગંગેના નાદ સાથે લોકો આગળ વધી રહ્યા છે। અકડેઠઠ ભીડ છે, માથે પોતાનો સામાન છે, નાના બાળકો છે, વૃદ્ધો છે, વડીલો છે। આ બધાની વચ્ચે હું તમને જે દ્રશ્યો બતાવવા માંગુ છું એમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ બહુ જ જોરદાર એટલા માટે છે કારણ કે જ્યાં નજર કરશો ત્યાં તમને માત્ર ને માત્ર લોકો નજરે આવશે। હાથમાં સામાન સાથે એક શ્રદ્ધા અને આસ્થાની એક ડૂબકી લગાવવા માટે દૂર સુધી આવતા લોકો એ તમે જોઈ શકો છો કે જ્યાં નજર પડે છે ત્યાં માત્ર લોકો જ લોકો જોવા મળી રહ્યા છે। અહીંયા માત્ર એક જ વસ્તુ છે અને એ છે કે આજે રેકોર્ડ બ્રેક લોકો અહીંયા આવ્યા છે। જે દિવસે ભાગદોડ થઈ હતી, મૌની અમાવસ્યાનો દિવસ હતો, એના કરતાં પણ વધારે ભીડ આજના દિવસે છે અહીંયા। મારી સાથે કેટલાક શ્રદ્ધાળુઓ છે, એમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો ઓર ક્યાંથી આવો છો તમે? હું પાલનપુરથી આવું છું, ગુજરાતથી। અહીંયા જ બહુ સખત ભીડ છે અત્યારે। પબ્લિકને ચાલવાની પણ જગ્યા નથી, એટલું ભયંકર ભીડ છે। પબ્લિક ખૂબ આવી રહી છે દરેક રાજ્યોમાંથી ભારતના। કેવું ફીલ કરો છો તમે અહીંયા આવ્યા પછી? બહુ આનંદિત ફિલિંગ થાય છે, પણ હા થોડો પબ્લિક વધારે છે એ માટે ચાલવું બહુ જ પડે છે, બહુ થાક લાગે છે, બટ એમ છતાં બી ગંગા મૈયાને જોઈને શાંતિ થાય છે। હર હર મહાદેવ મહાદેવ। અને આ અરેલ ઘાટ પર આવતા ગુજરાતી શ્રદ્ધાળુઓ છે કે જેમની આસ્થા ચરમસીમા પર છે અને અહીંયા એક ડૂબકી લગાવવા માટે, પુણ્યનું ભાથું બાંધવા માટે લોકો દૂરથી આવતા હોય છે અને આ નજારો અદ્ભુત છે। આ સંગમ તીર્થ પર જે ભક્તો છે એનો ઉમળકો જબરદસ્ત છે કારણ કે જે પણ લોકો મળે છે એવું કહેવામાં અત્યારે આવી રહ્યું છે કે દર કલાકે અત્યારે પણ લગભગ 10 થી 12,000 વ્હીકલ પ્રયાગરાજમાં એન્ટ્રી કરી રહ્યા છે। લગભગ મોટાભાગના એન્ટ્રી પોઈન્ટ જે છે બંધ કરી દેવામાં આવ્યા છે। વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખીને જે પણ લોકો જેમની પાસે પાસીસ છે એવા લોકોને અત્યારે અંદર એન્ટ્રી મળે છે, બાકીના લોકોને એન્ટ્રી નથી આપવામાં આવતી। વ્હીકલ છોડી દેવા પડે છે, બહાર 15 કિલોમીટર દૂરથી ચાલીને આવવું પડે છે। એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અને જે લોકો અહીંયા છે એમની પણ તમે જોઈ શકો છો કે એક ચહેરા પર એક અદ્ભુત ભાવ સાથે લોકો અહીંયા જઈ રહ્યા છે। જ્યાં નજર કરશો તો